શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે મુંબઈની એક એવી ઝૂંપડપટ્ટી જ્યાં જીવવું પણ એક સંઘર્ષ છે, ત્યારે તે એક 14 વર્ષની છોકરી હોલિવૂડના કલાકારોની પણ પાછળ છોડીને એક ઇન્ટરનેશનલ લક્ઝરી બ્યુટી બ્રાન્ડનો ચહેરો બની જાય છે? આ વાર્તા છે કિસ્મત, સોશિયલ મીડિયાની તાકાત અને સપનાઓ પીછો કરવાની. વાત છે મલીષા ખારવાની. નમસ્કાર મિત્રો, આ વાત છે વર્ષ 2020ની. મલીષા મુંબઈની કુખ્યાત ધારાવી ઝૂંપડપટ્ટીમાં એક નાની ઝૂંપડીમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. તેના પિતા ટુરિસ્ટ માટે નાના મોટા કામ કરતા હતા. ગરીબી એટલી હતી કે ક્યારેય 2 ટકના જમવાના પણ ફાફા હતા. પણ મલીષાની આંખોમાં એક સપનું હતું, મોડેલ બનવાનું. એ જ વર્ષે હોલિવૂડના જાણીતા અભિનેતા અને ડાયરેક્ટર રોબર્ટ હોફમેન એક મ્યુઝિયમ વિડીયોના શૂટિંગ માટે મુંબઈ આવ્યા હતા. ધારાવીના મુલાકાત દરમિયાન તેમની નજર મલીષા પર પડી. મલીષાનો ચહેરો, તેનો આત્મવિશ્વાસ અને તેની આંખોમાં રહેલી ચમક જોઈને રોબર્ટ અંજાઈ ગયો. તેમને લાગ્યું કે આ છોકરીમાં કંઈક એવું ખાસ છે. રોબર્ટ હોફમેને મલીષાની મદદ કરવાનું નક્કી કર્યું. તેમણે મલીષા માટે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું અને તેના ફોટા તથા વિડીયો શેર કરવાનું શરૂ કર્યું. તેમણે GoFund પેજ પણ શરૂ કર્યું, જેથી મલીષાના શિક્ષણ અને તેના પરિવારની મદદ માટે ફંડ એકઠું કરી શકાય. જોતજોતામાં મલીષાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. લોકો તેને ધરાવીની પ્રિન્સેસ કહેવા લાગ્યા. ઇન્ટરનેટ પર લોકો તેની સાદગી અને તેની સુંદર સ્માઇલમાં દીવાના થઈ ગયા. અરે ખરો ટ્વિસ્ટ તો ત્યારે આવ્યો જ્યારે ભારતની પ્રીમિયમ અને લક્ઝરી આયુર્વેદિક બ્યુટી બ્રાન્ડ ફોરેસ્ટ એસેન્શિયલની નજર મલીષા પર પડી. તેઓ તેમના નવા કલેક્શન યુવતી કલેક્શન માટે એક એવો ચહેરો શોધતા હતા જે ભારતીય યુવતીઓની સાચી સુંદરતા અને સપનાઓને રજૂ કરે. તેમણે મલીષાને પોતાની બ્રાન્ડનો મુખ્ય ચહેરો બનાવી દીધી. જ્યારે મલીષા લક્ઝરી સ્ટોરમાં ગઈ અને ત્યાં પોતાના જ મોટા મોટા પોસ્ટર જોયા, ત્યારે તેની આંખોમાં ખુશીના આંસુ હતા. જે છોકરી પાસે ક્યારેક બરાબર કપડાં પણ નહોતા, તે આજે દેશની સૌથી મોંઘી બ્યુટી બ્રાન્ડ્સમાંથી એકનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. મિત્રો, આ કેસ સ્ટડીમાંથી આપણને 2 મોટી મુખ્ય વાત શીખવા મળે છે. પહેલી, વર્ષોથી આપણા દેશોમાં ગોરી ચામડીને જ સુંદરતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. પણ મલીષાએ સાબિત કર્યું કે સુંદરતા કોઈ કલર ટોનની મોહતાજ નથી હોતી. તમારો આત્મવિશ્વાસ જ તમારી ખરી સુંદરતા છે. અને બીજું, જ્યાં લોકો ઇન્સ્ટાગ્રામ પર સમય બગાડે છે, ત્યાં જ યોગ્ય સપોર્ટ અને પ્લેટફોર્મ મળવા પર ઇન્ટરનેટ કોઈ આખી જિંદગી બદલી નાખે છે. મિત્રો, આજે મલીષા માત્ર એક મોડેલ નથી, પણ તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. તેને ઘણા મેગેઝિનના કવર પેજ પર સ્થાન મળ્યું છે. શોર્ટ ફિલ્મની ઓફર પણ મળી છે. સૌથી સારી વાત એ છે કે આ બધી સફળતા વચ્ચે પણ તે પોતાનું ભણવાનું પૂરું કરી રહી છે અને પોતાના પરિવારને એક સારું જીવન આપી રહી છે. મિત્રો, મલીષાની કહાની એ વાતોનો પુરાવો છે કે ભલે તમે ગમે ત્યાં જન્મેલા હોય, ગમે તેવી પરિસ્થિતિમાં હો, પણ જો તમારા સપના સાચા હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો આખી દુનિયા તમને સલામ કરે છે. તો મિત્રો, કેવી લાગી તમને આ મલીષાની જર્ની? મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ આવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.